ખૂબ આનંદ થાય છે કે ફક્ત ભણવામાં નહીં પણ સાથે સાથે સ્પોર્ટ્સ અને બીજી એક્ટિવિટીમાં પણ તમે બધાએ તમને રમત ગમતની તક મળી છે. નહીતર અત્યારે જોઈએ છે કે બાળકોનું બાળપણ મોટા ભાગે મોબાઈલમાં પૂરું થઈ જાય છે. તો ખૂબ નસીબદાર છો. આપણા રમત ગમત અધિકારી જિલ્લાના મનીષભાઈને અમે તો ઘણી વખત ક્યાંક ને ક્યાંક સરકારી પ્રસંગે મળી જતા હોય છે. મનીષભાઈ પોતે ખૂબ ઇન્ટરેસ્ટેડ છે. ઘણી વખત લગભગ દરેક સ્પોર્ટ્સનું કંઈક ને કંઈક હોય એટલે મનીષભાઈનો ફોન આવે જ આમંત્રણ આપવા માટે. અને અનફોર્ચ્યુનેટલી મારા શિડ્યુલના લીધે ક્યાંય જઈ શકવાનો લગભગ મારે નથી મેળ આવતો. પણ મનીષભાઈનો વ્યક્તિગત પરિચય એ રીતના છે કે ખરેખર સ્પોર્ટ્સ માટે છોકરાઓને બધાને એટલા મોટિવેટ કરતા હોય છે અને લગભગ દરેકે દરેક સ્પોર્ટ્સમાં પોતે રસ લેતા હોય છે. ખૂબ ખુશી છે કે દીકરીઓ બધી ભણવાની સાથે સાથે બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઈ અને સારું પરફોર્મ કરે છે. આજે એક સંદેશો આપીશ કે આ સ્પર્ધાના યુગમાં સ્પર્ધા કરવાની પણ બીજાને પાછળ પાડીને નહીં, આપણે આગળ આવીને સ્પર્ધા કરીએ એ રીતની એક તંદુરસ્ત સ્પર્ધા અને એ સાથે જિંદગીમાં આગળ વધો. અને એક આ સારી સંસ્થામાં તમને અહીંયા ભણવાનો રહેવાનો મોકો મળ્યો છે. આટલી બધી સરસ એક્ટિવિટી થાય છે તો તમારા પણ સારા ભવિષ્ય માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. સંસ્થા દ્વારા મને અહીંયા બોલાવ્યો છે. આભાર. થેન્ક યુ વેરી મચ.